ऐसो ज्ञान विवेक है सब साधन को मूल। आत्मरूप ज्ञान के हो मिथ्या प्रतीत। जगत स्वप्न नभ नीलता रजुभुजंग की नीत। अंदर बाहर एक रस जो चेतन भरपूर। विपुनभ सम सौ ब्रह्म है नहीं नेरे नहीं दूर। ભક્તિ વેદાંત શિબિરનો આજે ચોથો દિવસ. અનેક જન્મારાઓથી ભગવાનથી છૂટો પડી ગયેલો હોય એવું જીવને લાગે છે અને પોતાના અસ્તિત્વથી છૂટો પડી અને વ્યક્તિત્વ ધારણ કરી લીધું. એના કારણે ઇન્દ્રિયો અને વિષય ના મિલન દ્વારા જગતના સુખોનો ઉપભોગ કરતો હોવા છતાં તે સુખો યંત્રવત લાગે છે. શાશ્વત સુખની પ્રાપ્તિ, જે શાશ્વત છે તે પોતાનું ઘર છે, શાંતિ છે, તે પોતાનું નિવાસ સ્થાન છે, એમાંથી છૂટો એક નવો ઊભું થઈ ગયું વ્યક્તિત્વ. અને એ વ્યક્તિત્વ વારંવાર ઈચ્છા કરે છે, ભગવાન મને શાંતિ જોઈએ છે, મને તારા ચરણમાં આવવું છે, તારા ખોળામાં સૂઈ રહેવું છે. અખંડ આનંદની પ્રાપ્તિ માટે જીવ વારંવાર કકળે છે અને એના પરિણામે ઈશ્વર જે છે તે બધી વ્યવસ્થા સંભાળે છે. મહાપુરુષોનું મિલન થવું, એમની કૃપા દ્રષ્ટિ થવી, ધર્મ ઉપર શ્રદ્ધા થવી, ધર્મને જાણવાની, પોતાના આત્માના જાણવાના વિષયમાં મુમુક્ષા થવી અને એ મુમુક્ષા થતાં 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 વેદોનું, શાસ્ત્રોનું શ્રવણ, શાસ્ત્રો ઉપર શ્રદ્ધા થાય અને એના પરિણામે પોતાનું જે અલગ થઈ ગયો છે, દૂરપણું હતું આત્માથી, એને સામીપ્ય લાગે છે. અને તે સામીપ્ય નિર્માણ થાય એટલા માટે ભક્તિ, વિભક્તિ નહીં. અસ્તિત્વ અને વ્યક્તિત્વ બે નોખું પડી જાય તે વિભક્તિ છે, પણ અસ્તિત્વ જ રહે છે, વ્યક્તિત્વ નોખું પડતું નથી. વ્યક્તિત્વ અને અસ્તિત્વ એક થઈ જાય છે અને વ્યક્તિત્વ એ ખોટા અજ્ઞાનથી ધારણ કરી લીધેલું હતું. અહીંયા વ્યક્તિત્વ આપણે શું ધારણ કરી લીધું છે? જન્મ પછી આપણો દેહ મોટો થયો, નામ ધારણ થયું, એમાં અધ્યાસ થયો આપણને અને જેને આપણે હું માનવા માંડ્યા, અલગ બુદ્ધિ આવી ગઈ, નોખું પોતાનું વ્યક્તિત્વ ધારણ કરી લીધું અને અસ્તિત્વ છૂટી ગયું એવું લાગે છે. તો અખંડ આનંદની પ્રાપ્તિ માટે આપણે જે વેદાંત, ભક્તિ વેદાંતની શિબિર રાખી છે કે જીવાત્મા જન્મારાઓથી તપે છે, દાઝેલો છે, બળે છે, ઉત્તાપ કરે છે, એ શાંત થાય. અને શાંત થાય તો પરમાત્મા આત્માના સ્વરૂપમાં આત્માનું જ્ઞાન કરી શકે. તો અહીંયા આપણને ગીતાના 12મા અધ્યાયના 12મા મંત્રમાં 12મા શ્લોકમાં બતાવ્યું કે શ્રેયો હિ જ્ઞાન અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વશિષ્યતે. મર્મને જાણ્યા વગરનું પોતે કરેલો અભ્યાસ છે, એનું જે જ્ઞાન છે એ અજ્ઞાન છે. મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ વાળા અજ્ઞાન કરતા જ્ઞાન જે છે, એટલે મર્મને જાણેલું છે જ્ઞાન, તે જ્ઞાન શ્રેષ્ઠ છે.
અને જ્ઞાન કરતા મુજ પરમેશ્વરનું સ્વરૂપનું વર્ણન, સ્વરૂપનું ધ્યાન. જ્ઞાન કરતા પરમાત્માના સ્વરૂપનું ધ્યાન સતત બુદ્ધિની આપણી ખોપડીની અંદર પરમાત્મા ભરાયેલો રહે, અનાત્મા ના રહે. અશાંતિ આપણને થઈ છે એનું કારણ શું છે? આપણી ખોપડીમાં આપણે શું ભર્યું છે? મનમાં અનાત્મા ભરીને રાખ્યો છે. તો અનાત્માને બદલે પરમાત્મા ભરાયેલો રહે. ઓમ ભદ્રમ શૃણ્યામ કર્ણભિઃ શૃણ્યામ દેવા ભદ્રમ પક્ષે માક્ષ ભીર્યજત્રા સ્થિરે રંગે સ્તુષ્ટ વાસ્તનુભિઃ વ્યસેમ દેવ હિતમ યદાયુ. ઉપનિષદનો ઉદ્ઘોષ છે કે હે પ્રભુ, મારા કાન માયાની વાતો, સંસારની વાતો, અજ્ઞાનની વાતો સાંભળી સાંભળી અને મારું અંતઃકરણને વિક્ષેપ ઉભો કર્યો, અંતઃકરણને અશુદ્ધ કરી દીધું છે. તો મારા કાન એવું સાંભળે કે તારા ગુણગાન સાંભળે. આ ભક્તિ માટેનું સૂચક છે. મારી આંખો ની અંદર બધા જગતના દ્રશ્યો ભર્યા છે, નામ રૂપાત્મક સૃષ્ટિ, અનેક સૃષ્ટિની વિવિધતાઓ. એ વિવિધતાઓના દ્રશ્યો મારામાં ભર્યા છે. એના કારણે મારું મન પણ વિચલિત થાય છે અને અંતઃકરણની અશુદ્ધિ થઈ જાય છે. તો અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે પ્રભુનું દર્શન કરી શકાય. એટલા માટે પ્રાર્થના થાય કે ભગવાન, મારી આંખોમાં તું જ ભરાયેલો રહે, જ્યાં જોવું ત્યાં તને ભાળું એવું આજી દે તું મારી આંખમાં અંજન, દેખાય બધે કૃષ્ણ કનૈયો. નોખું નોખું દેખાય છે, વિવિધતાઓ દેખાય છે ને આપણને. તો મારી દ્રષ્ટિમાં હું પરમાત્માને જોઉં તો અંતઃકરણની શુદ્ધિ થશે. તો હું પોતે અલગ માની બેઠો છું તે વ્યક્તિત્વને હટાવી અને અસ્તિત્વનો આનંદ લઈ શકે છે. મારી વાણી સતત જગતના, સંસારના, મારા તારાના, સારા નબળાના ગુણગાન ગાય છે. જે નથી, મિથ્યા છે, મૃત છે, તો મારી વાણી મૃતનું સતત વર્ણન કરે છે. એના બદલે અમૃતનું વર્ણન ચાલુ થાય મારી વાણીમાંથી, કે જે અમૃત છે તે પરમાત્મા તું છે. ભક્તિ માર્ગ એટલે આ વાસણની અંદર જેટલો કચરો ભર્યો છે એ કચરો બદલી અને શુદ્ધિકરણ કરવાનું. બધાના બદલે પરમાત્મા ભરવાનો છે એક જ. અને જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની, પછી જીત દેખો તિત તું કોતું. આપણને દેહનું અભિમાન ધારણ કરેલું છે ને, અહમ છે ને એમાં. તો ચાર જણ વચ્ચે ઉભા હોઈએ અને કોઈ એમ કે ચલો હવે અહીંથી અહીંયા બધું હમું કરવાનું છે, તોય તરત ચટકો લાગે. મને કીધું અવિવેક કરે છે એટલી સમજણ ના પડે કે અમે સામાન્ય વાતો કરીએ છીએ વચ્ચેથી હટાવે છે. કેમ કે ત્યાં વ્યક્તિત્વ દેખાણું. અહંકારે બીજો વ્યક્તિને જોયો, બીજો અહંકાર જોયો, બે અહંકાર ટકરાય છે, ત્યાં દુઃખ છે. પણ એ વખતે ભક્તિની દ્રષ્ટિ હોય કે ઈશ્વરી સૂચન છે, આ સંકેત છે. માં કો લગે ના રંચક રે. તો કરીને કરવાનું છે શું? આપણે મર્મને જાણવાનો છે. અભ્યાસ કરતા જ્ઞાન ચડિયાતું છે, મર્મ વગરના અભ્યાસ કરતા જ્ઞાન ચડિયાતું છે. અને મર્મથી જાણેલું છે તે જ જ્ઞાન છે. અને તેવા જ્ઞાન કરતા મુજ પરમેશ્વરનું અહીંયા જે જ્ઞાનનું સૂચન છે, તો પરમાત્મા પરમેશ્વરના સ્વરૂપનું જે અનુમાન જ્ઞાન થાય છે એની વાત કરી છે. સાક્ષાત દ્રઢ અપરોક્ષ અનુભૂતિની વાત અહીંયા નથી કરી અર્જુનને. કારણ કે એક પ્રક્રિયા છે ને જીવાત્માની,
અનુમાન જ્ઞાનની વાત કરી છે. તો પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન એ જ્ઞાન કરતા. હવે ધ્યાનમાં શું આવે છે? અંતઃકરણ અંતર્મુક્તા આવે છે, આપણી બહિર્મુક્તા બંધ થાય છે. બહિર્મુક્તા શું છે કે પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોમાં જગત ને જગતની સત્યતા ભરેલી હોય અને એ મુજબ કર્મ થતું હોય. આપણું સતત વિતની પાછળ સતત કામ થાય, અર્થની પાછળ દોડીએ, ભગવાન ભૂલી જવાય. વિતેષણા છે. સતત આપણા પુત્રો, પરિવાર અને સ્ત્રીની પાછળ મોહ રાખી અને સતત આખું જીવન વિતાઈએ છીએ, તો આ પુત્રેષણા છે. અને માને કોઈક સારું કે મારા જીવનમાં મારી કેટેગરી અમારા કુટુંબમાં, અમારા સમાજમાં મોટી રહેવી જોઈએ, એના માટે અહંકાર સતત એ કામ કરતો હોય ત્યારે લોકેશના છે. તો પુત્રેશના, વિતેશના, લોકેશના આ બધી એશનાઓ જે છે એના કારણે અંતઃકરણમાં અશાંતિ, કોઠામાં અશાંતિ છે. અશાંતિના કારણે ક્રોધ જન્મે છે અને ક્રોધના કારણે પોતે વ્યક્તિત્વ છે, પોતે દેહ છે, આ ધારણાઓ સતત રહે છે આપણને, એના કારણે ક્રોધ આવે છે. ઈચ્છાઓની પૂર્તિ, એના માટેના અહંકારો, પરમાત્માને ભૂલી જવું અને સતત યંત્રવત જીવન લાગે એટલે પુત્રેશના, વિતેશના અને કામેશના. આવી એશનાઓના યંત્રવત જીવનથી જ્યાં ઈચ્છાઓ પૂર્તિ ના થાય ત્યાં ક્રોધનો જન્મ થઈ જાય છે. અને ક્રોધનો જન્મ થાય છે જ્યાં સુધી કોઈ સમૂહમાં, મંડળમાં આપણે જોડાયેલા હોઈએ છીએ ત્યાં સુધી ક્રોધ શાંતિ રહે છે. મંડળમાં વળી અહંકારો ટકરાય છે એટલે ક્રોધ વધવાની એ સંભાવનાઓ છે. જ્યારે પોતે પોતાને એકલો મહેસૂસ કરે છે એટલે આ જીવન અસાર છે, જીવવા જેવું લાગતું નથી અને માણસો આપઘાત કરે છે. પોતાને એકલો મહેસૂસ કરે છે, ભય ઉભો થાય છે ક્રોધના કારણે. તો આમાંથી આપણને કોણ બચાવે? કો ભક્તિ, રામ નામ જપ, તુહી નામ તારણ, તુહી નામ તારણ સરેજ કાજ કારણ, ધરે ઉસકો ધારણ તો નિવારણ કરેગા. પરમાત્માનું નામ જપ છે એ આપણા અંતઃકરણને, અશુદ્ધ અંતઃકરણને એમાંથી જગતના ભાવમાંથી ઉપરામ કરી દે છે. જો વાલ્મીકી, વાલીઓ હતો, મરા 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 થઈ ગયું હતું, રામ 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 ના બદલે સતત પરમાત્માનું ભજન, ધ્યાન, જપ, ઋષિ થઈ ગયો છે. કેટલાય આવા દાખલા છે. કલિયુગમાં નામ છે એ તારણ માટેનું મોટું મંત્ર છે રામ નામ. રામને નામ છે, પેલા પથરા છે એ રામના નામથી તરે છે, પણ રામના નામથી જે છૂટ્યો છે એ બધા ડૂબે છે. જ્યાં જ્યાં રામ જેની પાસે ગયા છે, લંકાની અંદર રાવણના ત્યાં વિભીષણ મહાન સંત, રામના નામ માત્રથી ઉદ્ધાર થાય, રામના દર્શન માત્રથી ઉદ્ધાર થાય, રામની કૃપા દ્રષ્ટિ થાય એટલે મોક્ષ મળી જાય છે. તો જ્યાં જ્યાં આપણા કોઠામાં અશાંતિ છે, અંતઃકરણમાં અશાંતિ ઘર કરી ગયેલી છે, એનું કારણ શું છે કે આપણે પરમાત્માને છોડ્યો છે. એટલે બધી જે દોડ છે આપણી વિત પાછળની, વિતેશના, પુત્રેશના, લોકેશના, આ બધી દોડને સ્થિર કરીને બહારની દોડો અને અંતર્મુખ
બહિર્મુખતા જે છે એ બંધ કરીને અંતર્મુખતા થઈએ છીએ ત્યારે એ ધ્યાનની એક સાચી અનુભૂતિ આપણે મેળવી શકીએ છીએ. એટલે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન છે તે જ્ઞાન કરતા શ્રેષ્ઠ બતાવ્યું અહીંયા. કયા જ્ઞાન કરતા? અનુમાન જ્ઞાન કરતા. પરમાત્માનું અનુમાનથી કરેલું જ્ઞાન છે એના કરતા પરમાત્માના સ્વરૂપનું ધ્યાન છે તે શ્રેષ્ઠ બતાવ્યું છે, ચડિયાતું બતાવ્યું છે. અને ધ્યાન કરતા સર્વ કર્મના ફળોનો ત્યાગ. નિષ્કામ કર્મયોગની વાત કરી છે. ફળમાં આસક્તિ નહીં, અનાસક્ત યોગ છે આખો. અનાસક્તિ છે તે પરમાત્મામાં જોડી દે છે. કેમ કે આપણો અહંકાર ત્યાં એકદમ સૂક્ષ્મ બને છે, પાતળો બને છે. ઈચ્છાઓ વિરામ પામે ને, ફળની ઈચ્છા ના રહે એટલે શું થાય છે? ઈચ્છાઓ વિરામ પામે છે, અહંકાર પ્રભુમય બને છે, મદ આપણો હણાય છે ત્યાં ધીરે ધીરે ધીરે. અને જે આશાઓ અને તૃષ્ણાઓ છે એને જો ઓછી કરવા, એને બંધ કરવા માટે એક જ રસ્તો છે કે જહી મદમ, મદને આણો. હું 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 કરીને જે ઊભો થયેલો છે અંદર, ધારણાઓ કરી એને અધ્યસ્ત થઈ ગયેલો છે, જેમ માટીમાં ઘડો ઊભો થઈ ગયો છે, સોનામાં દાગીના. સોનાનું અસ્તિત્વ ખલાસ થઈ જાય છે. અસ્તિત્વ ખલાસ નથી થતું, પણ દાગીના બુદ્ધિમાં સોનાનું મહત્વ નથી રહેતું. ઘડા બુદ્ધિમાં માટીની મહત્તા ગૌણ બની જાય છે, માટી જણાતી નથી. તો સર્મ કર્મના ફળનો ત્યાગ ચડિયાતો છે. ત્યાં હું છે ને એ બનેલો હું હણાઈ જાય છે, પાતળો બને છે, મુલાયમ બને છે. અને જ્યારે જ્યારે જેના અંદર એ અહંકાર પાતળો હોય છે ને ત્યારે એ માણસ પ્રેમી લાગે છે આપણને. જો નાના છોકરાને આપણે કેમ પ્રેમ કરીએ છીએ? વાલું કેમ લાગે છે? નાનું છોકરું હોય, નાનું ગરગુલિયું હોય, નાનું કોઈ પણ વાલું વાલું લાગે છે. અહંકાર પુષ્ટ નથી થયો એની. અને જ્યાં પોતાની અંદર જેટલો અહંકાર ઓછો છે એટલો પરમાત્મા વધારે ભરેલો હોય છે. અને વધારે ઠોસ અહંકાર ભરેલો છે તે પરમાત્મા હોવા છતાંય એનો અનુભવ, એનો આનંદ ને શાંતિ આપણે માણી શકતા નથી. જહિમદમ તૃષ્ણામ છિંદિત ભજક સમામ જહિમદમ. ભજક સમામ કોને ભજવાનું? જો દેહ બુદ્ધિ વધારે છે તો પરમાત્માને સગુણ સાકારને ભજવાનો છે. અને પરમાત્માની કૃપાથી નિર્ગુણનું આપણને ખ્યાલ આવતો હોય, લક્ષ થતું હોય તો મને પોતાને ભજવાનો છે મારે. ત્યારે એવું લાગે છે કે પરમાત્મા મારાથી અલગ નથી. એટલે તું ही નામ તારણ સરે કાજ કારણ ધરે ઉસકુ ધારણ નિવારણ કરેગા. શું નિવારણ કરશે? અશાંતિ. જેટલી જેટલી જગતના ભાવની ધારણાઓ કરી છે તે ધારણાઓ વિરામ કરશે. અને જ્યાં મન વિરામ પામે છે ત્યારે નિર્ભયતા આવે છે. આપણે મનની સ્થિરતા માટે માળા ફેરવીએ છીએ, પણ નાશ મણકા મણકો આવે, નાશ મણકા મણકો આવે, ઝડપી ઝડપી પૂરી કરીએ. રોજ 11 બપોરે, 11 સવારમાં, 11 સાંજે કરવાની છે. ટાઈમ ઝડપી પૂરો થાય. મનની સ્થિરતા માટે માળા ફેરવીએ છીએ, પણ મન ન સ્થિર થાય તો હવે માળા ફેરવવાની છે કે મનને ફેરવવાનું છે? આપણે મણકા કેમ ફેરવીએ છીએ? મનને ફેરવવાનું છે. જે કાંઈ કરી કરીને કરવાનું છે તો બહિર્મુખ મન થયેલું છે એને ફેરવી અને પોતાના ખોળામાં મૂકી દેવાનું છે. ચાહે આપણે ધ્યાન કરીએ, કર્મફળનો ત્યાગ કરીએ કે જ્ઞાનની નિષ્ઠા વધારીએ, પણ બધાનું ફળ શાના માટે કરવાનું છે?
અંદર આનંદની ઉત્પત્તિ થાય, પરમાત્મા સાથેનું મિલન અને પરમાત્મા અને હું એક થઈ જઈએ અને બાકીની બધી ભ્રાંતિઓ દૂર થઈ જાય. સર્વ કર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે, ત્યાં હું ખલાસ થઈ જાય છે. દેહ ભાવ પણ ઓગળે છે, અહંકાર, અને તે ત્યાગથી જ પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. પણ મન માનતું નથી જ્યાં સુધી, ત્યાં સુધી આપણને શાંતિ આવતી નથી. શરીર છે તે નિર્દોષ છે, કશું કરતા ભોગતા નથી, જડ છે. ચેતન આત્મા કઈ કરતા ભોગતા નથી, કારણ કે ઇન્દ્રિયો નથી. એનામાં સજાતી વિજાતિ કે સ્વગત નામનો કોઈ ધર્મ નથી. ચેતન આત્મામાં એના જેવી બીજી કોઈ જાતિ છે ખરી? સજાતીય ભેદ નથી. આપણામાં તો ભેદ છે કે હું પુરુષ છું ને એક સ્ત્રી છું, એ બે જાતિના ભેદ છે, કારણ કે માનેલા જીવના છે, આ અંતઃકરણના ભેદો. ચેતન આત્મામાં કોઈ ભેદ નથી, અંતઃકરણ નથી. વિજાતીય એક આંબો અને એક લીંબુ બે નોખો નખા પડ્યા, વિજાતીય ભેદ. તો એવો પરમાત્મામાં વિજાતીય કોઈ ભેદ નથી, કારણ કે પરમાત્મા એક છે, અનંત છે, અખંડ છે. આજ સુધી એનામાં ખંડ બન્યો નથી, એનામાં સીમિતતા થઈ નથી. અને સ્વગત ભેદ પોતાનામાં એક ડાબો હાથ ને એક જમણો હાથ, બે ભેદ થયા. તો પરમાત્મા એવું કોઈ વ્યક્તિત્વ નથી કે એની અંદર બીજું કઈ આવે તો એના ભેદ પાડી શકાય. ઠોસ ભરપૂર એક જ છે, બીજું કઈ છે નહીં એની અંદર એના સિવાય. એને ચાહે એકલો આનંદ કહો તો એને આનંદ મૂર્તિ કહીએ, એકલું જ્ઞાન રૂપા છે તો એને જ્ઞાન મૂર્તિ કહીએ, એકલું તેજ છે એનામાં તો પ્રકાશ મૂર્તિ કહીએ, તેજ મૂર્તિ કહીએ. પણ બીજું રો મટીરિયલ કોઈ નથી, એટલે સ્વગત ભેદ પણ પડતો નથી. ત્યાગાત શાંતિ નિરંતરમ, ત્યાગથી પરમ શાંતિ પમાય છે. હવે ત્યાગ કોનો કરવાનો છે? જેટલું જેટલું અજ્ઞાનથી ઊભું કર્યું છે, જે જે જગતમાં આપણને દુઃખ આપે છે અથવા આત્યંતિક આનંદ નથી આપતું, ટેમ્પરરી આનંદ આપે છે, એનો ત્યાગ કરી, જે મિથ્યા છે એનો ત્યાગ કરી અને સત્ય અંદર પ્રસ્થાપિત કરવાનો છે, પોતાને પોતાનામાં શોધી લેવાનો છે. ત્યાગાત શાંતિ પરમ નિરંતરમ. તો આવી શાંતિ જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી સતત ભક્તિ યોગ, અદેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણા એવ છે. શું કરવાનું છે? સર્વભૂતો હિતે રતા, બધાય ભૂતોમાં સમત્વ ભાવ આવે, દ્વેષ ભાવ વગરનો, નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી, જે સર્વભૂતોમાં દ્વેષ ભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયા ભાવ રાખનારો છે. હેતુથી દયા ભાવ પણ નથી રાખતા, દ્વેષ હોય છે. કોઈ પણ હેતુ વગર દયા ભાવ રાખવાનો. ઓળખીતા ઉપર તો આપણે પ્રેમથી બોલાવીએ, ના બેસો, ચા, એનો આગતા સ્વાગતા કરીએ, મહત્તા આપીએ, પણ ઓળખતા નથી, હેસિયતે નથી લાગતી, એનામાં રામ જોઈએ ને એટલી એને આગતા સ્વાગતા રાખીએ તો સૌનો પ્રેમી, કોઈ પણ હેતુ વગર દયાભાવ રાખનારો તથા મમત્વ વિનાનો, મારાપણાનો ભાવ ખલાસ થઈ ગયેલો હોય. પુત્રેશના, સ્ત્રી પોતાના પુત્રો અથવા સ્ત્રી હોય તો એનો પુરુષ એટલા માટેનું જ સતત પ્રેમ ભાવ રાખવાનો, એ નહીં. મમત્વ વિનાનો. મમત્વ છે એટલે મોહ છે, મોહ છે એ મારે છે અને પ્રેમ જીવાડે છે.
મોહથી આપણને લાગે છે કે સુખ મળે છે, પણ ઇન્દ્રિયો અને વિષયોના સંગથી મળતું જે સુખ છે તે પરિણમે છે દુઃખમાં, અશાંતિમાં. મોહ મારે અને પ્રેમ જીવાડે છે. હું જે અહંકાર છે એવા અહંકાર વગરનો, જહિમદમની વાત કરી હમણાં આપણે, અહંકાર ઓગળી જાય. અહીંયા આત્માના પોતાના આનંદ, આત્માનો આનંદ માણવો હોય તો એને અહંકારને ઓગાળી નાખવો પડશે. આપણે અહંકારને પોંગરાઈએ છીએ. સામાન્ય તાંતણા જેવો હોય ને રાંઢવા જેવો બનાવીને મૂકી દઈએ છીએ. હું કરીને, હું આમ, હું આવો, મને આમ જોઈએ. એટલે અહંકારને ઓગાળવાનો છે, પોંગારવાનો નથી. અહંકારની અંદર જેટલી ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ ભરી છે એને ખાલી કરવાની છે. ભરવાનું બંધ, ખાલી થઈ જવાનું. પોંગરવાનું બંધ, ઓગળી જવાનું. बनવાનું બંધ અને મટી જવાનું. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे. જેટલા બીજો છે એ બાળી નાખીએ તો ઉગતા નથી. ઈચ્છાઓ છે તે બધા બીજો છે, કારણ છે. મનનું કરે છે મનન ત્યારે જગત ઊભું થાય છે. મનન શું કરે છે? આ જોઈએ, આ જોઈએ, આ હારું. જેટલી ઈચ્છાઓ થાય છે અને એ ઈચ્છાઓની પૂર્તિ માટે તો ઈશ્વર એના પ્રારબ્ધ કર્મો બનતા જાય છે. કર્મના ભોગ માટે કરીને જગતનો વિસ્તાર કરે છે. જુઓ, લોખંડ નાનો હતો, 10 વર્ષનો, 12 વર્ષનો, તારે એમ થતું હતું કે બધા મકાનો બનતા જશે, બધા ઉપયોગો, મશીનરીઓ વધતી જશે, લોખંડ ખૂટી જશે તો, પણ ખૂટતું જ નથી. માટી ખૂટી જશે તો નથી ખૂટતી. બધું વધે જ જાય છે. જેટલા બીજો રોપતો જાય જીવાત્મા, એમ ઈશ્વર એની પૂર્તિ માટે, એના ભોગ માટે કરીને બધું બ્રહ્માંડો ઉત્પન્ન કરતો જાય છે. મનડું કરે છે મનન ત્યારે જગત ઊભું થાય છે. મન, જીવાત્મા ઈચ્છાઓ કરે છે, એનાથી તો આખી સૃષ્ટિની રચના થઈ છે. તમોગુણના અંશને પરમાત્માએ લગાડી દીધો છે જગતની ઉત્પત્તિમાં. 5 મહાભૂતોનું પંચીકરણ થઈને, ઓછા વત્તા પ્રમાણો થઈને આજે સ્થૂળ જણાય છે, સૂક્ષ્મ જણાય છે, ચિત્ર વિચિત્ર આ જે જગત છે તે ઈશ્વર ઊભું કરે છે. શેના માટે? જીવના ભોગ માટે. દયાભાવ રાખનારો, મમત્વ વિનાનો, અહંકાર વિનાનો અને સુખ દુઃખની પ્રાપ્તિમાં ક્ષમાશીલ. હવે સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે ત્યાં આપણો દેહ બુદ્ધિ હોય છે, એના કારણે સુખ અને દુઃખની પ્રાપ્તિ આપણે ધારણ કરીએ છીએ. આપણે ભોગવીએ છીએ દુઃખને, એ આપણી ભૂલ છે. આપણે ભોગવીએ છીએ ટેમ્પરરી આ જે હર્ષ અને સુખોને. મન બુદ્ધિ ભલે ભોગવે, હું નહીં, ચેતન આત્મા નહીં, નોખો ભોગવે છે તે તેની ભૂલ છે. સુખ અને દુઃખ, તો સુખ અને દુઃખ ખરેખર વાસ્તવિક એને જાણી લઈએ તો ગીતા કહે છે કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રહેશા. બીજો કોઈ સુખ દુઃખ મને આપે છે તે તો તારા દેહ બુદ્ધિથી, તું દેહ છે એમ બીજાને દેહ માન્યો છે એટલે બીજો માન્યો છે. તે અદ્વૈતમાં આનંદ છે અને દ્વૈતમાં બે મળે છે, એનું મિલન મધુરું હોય. અદ્વૈતે આનંદી છે, દ્વૈતે મિલન મધુરું. રમણ માટે છીએ આપણું જીવન, રમવા માટે છે, ટુ પ્લે ઇટ. પણ આપણું ભ્રમણ થઈ ગયું છે. રોઈએ છીએ રોજ. જેટલી વખત રોઈએ છીએ, ભયમાં આવીએ છીએ, એટલી વખત મરીએ છીએ દિવસમાં. અમરતાનો રસ્તો પ્રાપ્ત કરવાનો હોય તો પરમાત્મા સાથે ભળી અને પ્રેમથી ભળી જવાનો. ક્ષમાશીલ, બીજામાં ખેદ ઉભો ના થાય, પોતાનામાં ચોટ ઊભી ના થાય કે મને દુઃખ થયું. ક્ષમા એટલે કે અપરાધ કરનારને પણ અભયતા આપનારો છે જે મહાપુરુષ, અપરાધીને પણ અભયતા આપે.
तथा जे योगी निरंतर संतुष्ट थे, जिनको कछु ना चाहिए वो साहन का साह, संतुष्ट, सदा संतुष्ट, कोई ઈચ્છા જ નહીં. આવે એ ઈશ્વરી ઈચ્છાથી, ભોગવાય એ ઈશ્વરી ઈચ્છાથી, પણ પોતાની માગ કોઈ નહીં. અચ્છા, જેને જેને જોઈએ છે એને એને બધા દુઃખો ઉભા થયા છે અને જગતની પાછળ ને વિષયોની પાછળ દોડ લાગેલી, કાંઈ જોતું નથી. અમારે અહીંયા અમદાવાદમાં રેલવેનો મેઇન અધિકારી હતા બંગાળી બાબા. રેલવેમાં મુસાફરી કરે તો પોતાની ટિકિટ લે, ભલે રેલવે ફ્રી કર્યું તોય ના, હું પગાર તો મને આપે છે ને તો એ સમષ્ટિના હિતમાં જવો જોઈએ મારો પાછું એ પૈસો. પછી જેટલું જરૂર હોય એટલું પગાર વખતે રાખી, થોડું બાકીનું બધું વેચી નાખે. શાકભાજી ખરીદવા જાય તો એક દિવસમાં જેટલું જરૂર હોય એટલું જ આપે લાવે, બીજા દિવસે 5 દિવસનું ભેગું નહીં. કેમ કે ઈશ્વર રોજ રોજ જે ઉત્પાદન કરે છે એના ગણિતથી કરે છે કે આ સૃષ્ટિમાં કેટલા મનુષ્યો છે, પ્રાણીઓ છે ને એનું કેટલું આયોજન છે, એનું રીત હોય છે. પછી બીજાનું આપણે ખેંચીને દિવસ પૂરતું લઈ લઈએ છીએ, આવી સમજ. અરે એક લીમડાને ડાળીએથી બીજી લીમડાની ડાળીએ દોરી બાંધે છે ને તો કે ના એનું ગળું કપાય, રૂંધાય છે. અને નોકરી પૂરી કરી, જે હતો વ્યવહાર બધો પૂરો કરી, ઘરનાને સોંપી અને એક સાદી છાણથી લીંપેલી ઝૂંપડીમાં 2 માટલા રાખે, એકમાં પાણી અને એકમાં અનાજ, બધી જાતનું મિક્સ પલાળીને ખાઈ લેવા. जिनको कछु ना चाहिए वो साहन का साह. હવે આને કોણ દુખી કરીએ કે કહો? અને આપણને બધું દુખી કરે છે કેમ? હજીનો અડકવા આપણો મળતો નથી. એટલે સંતોષ, નિરંતર સંતોષ. મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચય વાળો છે. અદેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવચ નિર્મમો નિરંકાર સમ દુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય. મારામાં દ્રઢ નિશ્ચય વાળો થઈ ગયો છે. મારા સિવાય બીજે કોઈ જગતના વસ્તુ પર પ્રેમ નથી કરતો. માની પ્રાપ્તિની ઈચ્છા વગર બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા કરતો નથી. મારા ગુણગાન સિવાય એની વાણી કોઈ જગતના ભાવોનું ગુણગાન કરતી નથી. આવો દ્રઢ નિશ્ચય વાળો, તે મારામાં અર્પેલ મન બુદ્ધિ વાળો મારો ભક્ત મને પ્રિય છે. ગીતામાં અહીંયા બીજે કીધું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મારામાં અર્પેલ મન બુદ્ધિ વાળો મારો ભક્ત. હવે મન બુદ્ધિ આપણે કોને આપી દીધી છે? અજ્ઞાનને. મન બુદ્ધિ ચેતન અને જળ મિશ્રિત થઈને એક બાજુ વાગે છે. અત્યારે જેમ અગ્નિ અને લોખંડ ભેગું થાય છે, બંનેનું મિલન થઈ જાય છે તો બંનેના ગુણધર્મો એકબીજા ધારણ કરી લે છે. અગ્નિ કેવો તો ગોળ ગોળ લોખંડના દડા જેવો, ગોળ લોખંડ એમાં નાખ્યું હોય તો, અને લોખંડ કેવું તો લાલ લાલ. એમ જળ અને ચેતન મિશ્રિત ગ્રંથિ જે થઈ જાય છે. અને મને ભૂખ લાગે છે, પ્રાણનો ધર્મ આપણે સ્વીકારી લીધો. મારે જન્મ મરણ છે, દેહનો ધર્મ આપણે ચેતને સ્વીકારી લીધો. મને સુખ દુઃખ છે, મનનો ધર્મ આપણે ચેતને સ્વીકારી લીધો. ત્યાં આ સૂચન છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય. બધા ધર્મો તું છોડી દે, મારા શરણે આવી જા. અને જો તું એમ ના કરી શકતો હોય તો તારા મારામાં મન અને બુદ્ધિ સમર્પિત કરી દે. તું ખલાસ થઈ જા. મને તારામાં રમવા દે. હું તારામાં, હું જોઈશ, હું બોલીશ, હું સાંભળીશ. આ કોણ કે છે? ભગવાન.
અને આવો જે ભક્ત છે તે મને પ્રિય છે. હવે મન ની મોકાણ જ એની મોટી છે. ચેતન આત્મા છે, અકર્તા છે, અસંગી છે, અક્રિય છે. શરીર અસંગી છે, અક્રિય છે, જડ છે, કઈ કરવા ભોગવવા મળતું નથી, લાગતું નથી એને. પણ વચ્ચે મન જ બધીએ ડખો ઉભો કર્યો છે આપણો. અને જાગ્રત અવસ્થામાં પોતાનું અસ્તિત્વ શરીર સાથે જોઈન્ટ કરીને હું 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 કરીને જે સુખ અને દુઃખો વોરે છે, અશાંતિથી જીવન જીવે છે, પછી રોવે છે ભગવાન મને બચાવો. અશાંતિ ક્યાં ઊભી થઈ છે? મનમાં. શાંતિ કોને જોઈએ છે? મનને. વિષયોના ભોગમાં આસક્તિ થઈ જાય છે સાચું માનીને. જ્યારે પ્રતીતિ માત્ર લાગવા માંડે તો પરમાત્માના દરવાજા ખુલી જાય છે. મંગલ મંદિર ખોલો દયામય. જીવ કકળે છે. પણ અનાદિકાળથી આ મનનો સ્વભાવ છે બારે જવાનો, દ્રશ્યમાં રમવાનો સ્વભાવ છે. એના માટે અંતર્મુખ થતું નથી મન. કાયમનો ટેવ પડી ગઈ છે ને આદત. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન. તલવાર અને એનું ઢાંકણું બે નોખા છે પણ એકતા માની લીધી છે મને. અને એ આપણે શું માની લીધું છે? મૂળ દેહાધ્યાસ. આ બેઠો એ હું, આ વજુભાઈ હું બ્રાહ્મણ છું, ક્લાસ 1 અધિકારી છું, આટલી ઉંમર છે, આટલા છોકરા છે, આટલું જ્ઞાન આપું છું બધે. હું 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 જે મટ્યો નહીં, આ બેઠો એ હું. શરીરની જે અધ્યાસ, એની અંદર જે મન, અશાંતિ આપણને શાંતિ ઊભી થવા દેતું નથી. ત્યાગવાનું છે. દરરોજ ત્યાગની વાતો કરીએ, ત્યાગ ત્યાગ ત્યાગ, પણ શેનો ત્યાગ કરવાનો છે? હું જે મને પોતાને ધારીને બેઠો છું દેહ, એનો ત્યાગ કરી દેવાનો. હું ચેતન આત્મા છું. મેં કુછ નહીં, मेरा कुछ नहीं, मैं कुछ करता नहीं, मैं चेतन आत्मा हूं. मैं कुछ नहीं, અહમતા હું છું એ મારું છે. આ એ મમતા અને જોઈએ છે, ઈચ્છાઓ થાય છે, આ વાસના. અહમતા, મમતા અને વાસનાનો ત્યાગ થઈ જાય. આ ત્યાગ એની અંદર પોતે હું આ બેઠો ઈ દેહનો ભાવ છે તે ખલાસ કરવાનો છે. કહે કબીર એ નિરકો બદલતે કિચ મેં નિર્મળ નહીં હોતા. ગારો અને પાણી બંને ભેગું થાય છે તો બગડે કોણ? કહો. ગારો બગડે છે. ગારો બગડેલો જ છે, પાણી બગડે છે. અને જેની અંદર જે વાસણની અંદર હોય એ વાસણને બગાડે છે. પાણી નિર્મળ અને શુદ્ધ એનો સ્વભાવ હોવા છતાં ગારો ને પાણી ભેગું હોય ત્યાં સુધી એ વાસણ છે એ ચોખ્ખું થતું નથી. તો જે મિશ્રિત વાળું છે, ગારા પાણી વાળું મિશ્રિત, એ કહે કબીર એ નિરકો બદલ દે. એ બહાર કાઢીને બદલી નાખો, ચોખ્ખું એકલું પ્યોર શુદ્ધ પાણી ભરો. કિચ મેં નિર્મળ નહીં હોતા. પાણી છે એ ગારાવાળું મિશ્રિત હોય છે ત્યાં સુધી વાસણ ચોખ્ખું થતું નથી. અંતઃકરણની અંદર આપણે શરૂઆતમાં બોલ્યા ભદ્રમ પક્ષે માક્ષ ભીરે જત્રાહા ભદ્રમ શૃણ્યામ દેવા. મારા કાન એવું સાંભળે, મારી આંખ એવું જુએ, મારું મોઢું એવું બોલે કે બધે તારા ગુણગાન હોય, તારા સિવાય બીજું કઈ ના હોય. આત્મા છીએ આપણે જે, તે શુદ્ધ પાત્ર છે. મન, વિચાર, અંતઃકરણ સતત આત્માના ભાવમાં રાખીએ તો જ આનંદ લૂંટી શકાય છે. શુદ્ધ પાત્રમાં મૂકી દેવાનું છે.
આપણે દેહ એમની ધારણા કરીને દેહમાં અંતઃકરણને બધું વાજુ વાગે છે ને. એ મન, એ બુદ્ધિ, એની અંદર અધ્યાસ દેહનો છે. ગારો અને પાણી ભેગું થઈ જાય છે તો એ ગારો અને પાણી દૂર કરી અને શુદ્ધ પાત્રામાં મેં ચેતન આત્મા હું. હું છું, હું છું, મારું છે, મારું છે, જોઈએ છે, જોઈએ છે. એના બદલે હું નથી, મારું કંઈ નથી, હું કરતા ભોગતા નથી. એ રીતનું અંતઃકરણ પરમાત્મામાં સાથે રહીને રમે તો તે આનંદ આપી શકે છે, નિત્ય આનંદ. આત્મારૂપી જે ભૂમિકા છે તે પ્રેમની નગરી છે અને દેહને આપણે પકડ્યું છે તે મોહ નગરીને પકડી છે. દેહની ધારણા કરીને જીવન બન્યું છે એ મોહનગરમાં બધા ફસાયા છે. પણ મોહનગરમાંથી આપણે એવી રેલવે પકડી લેવાની છે, એવું વિમાન પકડી લેવાનું છે કે સીધું પ્રેમનગરમાં. તો જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ પામતો નથી એવું જીવન બની જાય છે. યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચય હર્ષામ હર્ષમ ભયોદ્વેગે મુક્તો યહ સચ મે પ્રિય. જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ પામતો નથી. કેમ ના પામે કહો? બીજા જીવને હમણાં આપણે વાત કરતા હતા કે બાળક ઉપર વધારે પ્રેમ થાય છે, અહંકાર નથી એનામાં ઊભો થયો એટલે ધીરે 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 અહંકાર ઊભો થતો જાય છે. પછી બાળક 1.5 વર્ષનું થાય તો એ બાળક 8 મહિનાના બાળકને જઈને બચ્યું કરે, કારણ કે એનામાં થોડોક અહંકાર છે ને પેલા મુદ્દલ નથી. ઉદ્વેગ પામતો નથી, અહંકાર મોળો થઈ જાય. હું 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 જે છું ખોટો પકડાયેલો સુખી દુઃખી થતો તો એના બદલે વ્યાપક ભાવ આવી જાય છે. જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવોથી ઉદ્વેગ નથી પામતો. તથા જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે. અમર્ષ એટલે શું? પેલા તો બીજાની પાસે છે ને મારી પાસે નથી, એ જે અભાવ છે આદિ, બીજાનો પાસે છે ને મારી પાસે નથી, અભાવનું દુઃખ. અને એમાંથી અભાવના દુઃખમાંથી પૂર્તિ ના થતી હોય એટલે બીજાનું હમણાં એ તો કેટલા દાડા ગાડી રે જોઈ લઉં હું. હમણાં પેટ્રોલ ને ડીઝલના કાઢવાના આવશે તાર ખબર પડશે આ શબ્દ નીકળે. આ અમર્ષ આધિમાંથી જન્મ થાય છે. અમર્ષનો આધિ છે તે અભાવનું દુઃખ છે એનો આધિ કહે છે. વ્યાધિ છે તે શરીરનું દુઃખ આવે છે એ વ્યાધિ, અને ઉપાધિ છે તે જીવાત્માની છે કે હવે અજ્ઞાનની ઉપાધિ છે. અજ્ઞાન નિવારણ કરી અને શાંતિમાં જ્ઞાનમાં રહેવું છે. આ ઉપાધિ અજ્ઞાનની છે. અમર્ષ હર્ષ અને ભય ઉદ્વેગ આદિથી રહિત છે. આ તો શું થયું? જાણે એક કાગળનો બધા જે પત્તર છે એને લેમિનેશન કરી નાખ્યો પલળે જ નહીં ને એવું આ લેમિનેશન છે કે જ્યાં અમર્ષે ના થાય, ભય ના થાય, ઉદ્વેગ ના થાય, હર્ષ ના થાય. કેમ? મેં કુછ નહીં, અથવા મેં તેરા હું, ભગવાન તારો છું, અથવા હું ભગવાન તારા માટે છું. એ ભક્તિ કર્મયોગી બોલે. ભગવાન હું તારો છું એટલે મને ભય નથી. આ જ્ઞાનીનો શબ્દ છે. અને ભગવાન તું અને હું એક છીએ એ જ્ઞાનીનો. ભગવાન તારો છું એ ભક્ત બોલે છે, પ્રેમ. ભગવાન હું ને તું એક છીએ તે જ્ઞાન, ભગવાન હું તારો છું તે ભક્તિ, અને ભગવાન હું તારા માટે છું તે કર્મ. અને જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય કરીને આપણે પોતાનું જીવનને હું કોણ છું એવું નક્કી કરીએ તો જીવનમાં ક્યાંય દુઃખ નથી. પછી કોઈની નિંદાય નથી રહેતી, કોઈની સ્તુતિ નથી રહેતી, કોઈની ખુશામત નથી રહેતી. નિર્ભયતા રાજાની જેમ જીવન જીવાય. રાજા કેમ કહેવાય છે?
સામાન્ય પ્રજા કરતા રાજા શોભે છે. કેમ કે એને પૂર્ણ સુખ છે એટલે રાજતે ઇતિ રાજા. પણ ચક્રવર્તી રાજા હોય ને વળી પાછા પેલા રાજાને એમ થાય કે પેલો ચક્રવર્તી. રાજા કરતા ચક્રવર્તી રાજાનું સુખ અનેક ગણું છે અને ચક્રવર્તી રાજા કરતા વિષ્ણુનું સુખ છે, ઇન્દ્રનું સુખ છે તે અનેક ગણું છે. ઇન્દ્ર કરતા વિષ્ણુનું સુખ છે તે અનેક ગણું છે. અને વિષ્ણુના સુખ જેટલું સુખ જે છે તે આ 14મા અધ્યાયમાં આપણને કીધું ને કે બધામાં દ્વેષ ભાવ વગરનો, સ્વાર્થ વગરનો, બધાનો પ્રેમી, હેતુ વગર દયાભાવ રાખનારો, મમતા વગરનો, અહમતા વગરનો, સુખ દુઃખની પ્રાપ્તિમાં સમાશીલ, અપરાધ કરનારને પણ અભયતા આપે અને મન ઇન્દ્રિયો સહિત બધું વશમાં કરેલું છે. અને આવો જે છે કે જે જીવ પોતે બીજા જીવોને ઉદ્વેગ કરાવતો નથી, પોતે ઉદ્વેગ પામતો નથી અને બીજા કોઈથી જીવ ઉદ્વેગ થતો નથી, એનામાં હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આદિથી રહિત જે છે તે જ્ઞાની છે તે વિષ્ણુના જેવું સુખ ભોગવે છે. સદગુરુ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય.